નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, જેમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમદાવાદના એક વિસ્તારમાં લગ્નના માત્ર 3 મહિના જ એક પતિએ ત્યારે પોતાની નવપરિણીત પત્નીની ઘાતકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભારે આઘાત અને રોષની લાગણી જોવા મળી રહી છે। પ્રાપ્ત વિગતો અનુસાર મધરાત્રે જ્યારે પત્ની ત્યારે ઘરના ધાબા પર સૂતી હતી, ત્યારે તેના પતિ મેહુલ મુનિયાએ ત્યારે તક જોઈને ત્યારે તેના ઘર પર ત્યારે જીવલેણ હુમલો કર્યો હતો અને આરોપી એકદમ ઉશ્કેરાઈને પત્નીના ગળાના ભાગે શરીરના અનેક ઘા મારીને તેને લોહીલુહાણ કરી દીધી હતી। હુમલો એટલો ગંભીર હતો કે ગંભીર રીતે ઘાયલ પત્નીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। મળતી વિગતો વાત કરીએ તો ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિએ ત્યાં સ્થળ પરથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। તેને ધાબા ઉપરથી નીચે કૂદકો મારીને ફરાર થવાની કોશિશ કરી હતી, પરંતુ સ્થાનિક પોલીસની સતર્કતાને કારણે ટૂંક સમયમાં જ મેહુલ મુનિયાએ ત્યારે દબોચી લેવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીની અટકાયત કરી તેની કડક પૂછપરછ શરૂ કરી છે। અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।